ગુજરાત જોડો જનસભા અંतर्गत આમ આદમી પાર્ટી દ્વારા વઢવાણમાં ધોળીપોળમાં એક જનસભાનું આયોજન કરવામાં આવેલું, જેમાં અદ્ભુત જનમેદની ઉમટી પડી। મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા। મેં ભૂતકાળમાં ક્યારેય વઢવાણની જનતા કોઈ રાજકીય પાર્ટીની સભામાં નહીં ચૂંટણી નહીં કાંઈ અને આવડા ઉત્સાહ સાથે આવડી મોટી સંખ્યામાં ક્યારેય ભૂતકાળમાં વઢવાણની જનતા બહાર નીકળી નથી। આજે આમ આદમી પાર્ટીને પ્રેમ આપવા માટે, આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વઢવાણવાસીઓ આજે બહાર નીકળ્યા। આજુબાજુના ગામડામાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને ભાજપના પૂર્વ સભ્યો, નગરપાલિકાના સભ્યો, ગ્રામ પંચાયતના, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે। ખાસ કરીને વઢવાણના કેવા મુદ્દા લઈને આપ ચૂંટણી જીતતા? વઢવાણ વિધાનસભા એટલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે વઢવાણને ખાસ કરી આજ દિવસ સુધી વઢવાણનો ઇતિહાસ સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે। 2500 વર્ષ જૂનું વઢવાણ શહેર, જેનો ઉજળો ઇતિહાસ છે। મહાવીર સ્વામીથી લઈને આજ દિવસ સુધીની વઢવાણની જે ધરોહર છે એ ધરોહરને ક્યાંક ને ક્યાંક ખતમ કરવાના પ્રયત્ન થયા છે। વઢવાણના નામને ખરેખર પેપર પરથી હટાવવાનું કામ થયું છે। ત્યારે વઢવાણની જનતાનો એક જ આગ્રહ છે કે ખરેખર સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ હોવું જોઈએ। નંબર 2 કે સુરેન્દ્રનગરના તમામ રસ્તાઓમાં ખાડા છે। આરોગ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં ડૉક્ટરો નથી, પૂરતી ખરેખર ત્યાં વ્યવસ્થા જે હોવી જોઈએ કોઈ વ્યવસ્થા નથી, સાધનો પૂરતા નથી। અને શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં આખા જિલ્લામાં, શહેરની શાળાઓમાં તો ક્યાંય શિક્ષક નથી, પણ સુરેન્દ્રનગર એક એવું શહેર છે, વઢવાણ એક એવું શહેર છે કે આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્થાયી થયા છે। ત્યારે આજુબાજુના ગામડાઓમાં જ્યાં શિક્ષકો નથી, પૂરતા ઓરડા નથી, ત્યારે લોકો સુરેન્દ્રનગરમાં અને વઢવાણમાં રહેવા માટે આવે છે, પોતાના બાળકોને ભણાવવા માટે આવ્યા છે। ત્યારે અહીંયા પણ શિક્ષણની વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે, એટલે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। ગટરોના પાણી ઉભરાય છે, ચોમાસાના પાણીનો ક્યાંય નિકાલ નથી, ક્યાંક ને ક્યાંક ટાઈમ પર પાણી આવતું નથી અને ખરેખર પાણી આવે છે તો ગટરના પાણી સાથે જોડાઈને ગંદુ પાણી આવે છે। એટલે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે। આ તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી સભા યોજવામાં આવી હતી, કેવા પ્રશ્નને લઈ લોકો વચ્ચે જશો મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે? વઢવાણ માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત છે। વઢવાણ છે એ નધણિયું થઈ ગયું છે, વઢવાણનું નામ નીકળી ગયું છે। કોર્પોરેશનમાં પણ અત્યારે વઢવાણનું નામ નથી। સુરેન્દ્રનગર વઢવાણની સીમ ઉપર છે, અમને સુરેન્દ્રનગર હારે કંઈ વાંધો નથી, પણ વઢવાણનું નામ નીકળી ગયું છે। એ વઢવાણની ગરિમાને હનન થયું છે 2500 વર્ષ જૂના ગામને। એના માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે કે એ લડત આપશે ને વઢવાણની ગરિમા જાળવી રહે, એ સૌથી પહેલો મુદ્દો છે। બીજો સૌથી મોટો મુદ્દો છે કે વઢવાણની જનતા, વઢવાણ માટે મસ્ત મોટો ફંડ આવ્યું છે કોર્પોરેશનમાં, પણ વઢવાણના લોકો માટે કોઈ કોર્પોરેશન વિચારતું નથી। આ ભાજપની સરકાર વિચારતી નથી। જો તમે ડિમોલિશન મન ફાવે અહીંયા કરો, 40 વર્ષ જૂના દુકાનદારોને એમની રોજીરોટી ખતમ કરી દો। વઢવાણ નગરપાલિકાએ એમના પાસેથી હંમેશા રેન્ટ લીધું છે અને ભાડું લીધા પછી પણ તમે એમની 40 વર્ષથી બેઠા હોય એ લોકોની રોજીરોટી છીનવી લો તો એ નહીં ચલાવી લેવામાં આવે। માત્ર ધોળીપોળ નહીં, શિયાળીની પોળ હોય, ખારવાની પોળ હોય તો ખાંડી પોળ હોય, એ બધા માટે લડત કરવામાં આવશે। આ કોર્પોરેશનના અન્યાય સામે લડત કરવામાં આવશે। ત્રીજો મુખ્ય મુદ્દો જે વઢવાણને સ્પર્શે છે એ વઢવાણના ખેડૂતોને જે અત્યારે કપાસ એવું અંદેશો છે કે આ આયાત થઈ કપાસની અને એનો ટેક્સ 0 કરી નાખ્યો, અમેરિકાનો કપાસ સસ્તામાં આવશે, 2500ના ભાવ થાય એવી પરિસ્થિતિ હતી, એના બદલે વઢવાણનો ખેડૂત આજે 1400-1300ના ભાવે કપાસ વેચવો પડે, વ્યવહાર ન સાચવી શકે અને આપઘાતો ગુજરાતમાં વધતા જાય છે। એ વઢવાણને એ પણ આમ આદમી પાર્ટી વઢવાણની અંદર વઢવાણના ખેડૂતોનું હિતનું રક્ષણ કરશે। સાથે સાથે આ પુલો બધાય બંધ થઈ ગયા છે, ગમે ત્યારે બંધ કરી દે। આ બેઠો પુલ છે તો એ પછી આગળ એના ઉપર કઈ કાર્યવાહી નહીં કરવાની। પાણી વઢવાણ નગરપાલિકા હતી તો મને યાદ છે કે ટાઈમ ટુ ટાઈમ, ભલે ત્રીજે દિવસે પાણી મળતું, પણ ખબર હોય કે આ વિસ્તારમાં સવારે 7 વાગે પાણી આવશે, 7 વાગે જ આવી જાય, એના બદલે અત્યારે રાતના 2 વાગે પાણી આવે, બીજા વારે રાતના। તો વઢવાણની મહિલાઓ એટલી બધી દુઃખી છે કે એમને રાતના ગમે ત્યારે જાગવું પડે, ઘરની બહાર જાય, અચાનક પાણી આવે અને પછી 3 દિવસે ધોળી ધજા ડેમ ભરેલો છે અને તોય ત્રીજે દિવસે પાણી આવે ને એ પણ ઇરેગ્યુલર। એના માટે લડત કરવાની આવશે। વઢવાણની અંદર તમે ગામની અંદર જાઓ તો રોડોની હાલત, અહીંથી તમે નીકળો, આ પટેલ વિસ્તારમાં જાઓ, કસ્બામાં જાઓ કે માળીવાડમાં જાઓ, ગમે ત્યાં જાઓ
પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે, એના માટે લડત કરવાની આવશે, પીવાના પાણી માટે લડત કરવાની આવશે, અને ધોળીપોળ ફરીથી ધમધમતું થાય એના માટે લડત